નવીન વાવ થરાદ જિલ્લાના થરાદ શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને ઉકેલવા માટે આજે વહીવટીતંત્ર, નગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો, હાઈવેના સર્વિસ રોડ અને બજાર વિસ્તાર આસપાસ અયોગ્ય રીતે પાર્ક કરેલા વાહનો સામે પગલાં લેવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમાર, થરાદ વહીવટદાર તથા મામલતદાર કે.એચ. વાઘેલા તેમજ સ્થાનિક પોલીસ અને નગરપાલિકા સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મામલતદાર કે.એચ. વાઘેલાએ યહે ન્યૂઝ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે થરાદ શહેરમાં મુખ્ય હાઈવે અને માર્કેટ વિસ્તારમાં ઘણી વખત નાગરિકો રસ્તાની વચ્ચોવચ્ચ વાહનો પાર્ક કરી દેતા ટ્રાફિકની મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખી આજથી ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હવે પછી કોઈ પણ વાહન ચાલક દ્વારા બનાવેલા નિયમોના ભંગ બદલ કડક દંડની કાર્યવાહી કરવામાં આવશે. શહેરના નાગરિકો વચ્ચે ટ્રાફિક ડ્રાઈવને લઈને મળેલી માહિતી બાદ જાગૃતિ જોવા મળી હતી અને ઘણા વાહન ચાલકોએ પોતાની જાતે જ વાહન હટાવ્યા હતા. થરાદ શહેરની અંદર મુખ્ય હાઈવેની આજુબાજુના સર્વિસ રોડ તેમજ માર્કેટના વિસ્તારમાં અવારનવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાતી હોય છે. પ્રજાજનો દ્વારા રસ્તાની વચ્ચોવચ્ચ અયોગ્ય રીતે પાર્કિંગ કરી બાઇક તથા ગાડી મૂકી અવ્યવસ્થા સર્જવામાં આવે છે. તો એના નિકાલ રૂપે આજે થરાદ મામલતદાર કચેરી, પોલીસ તેમજ થરાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે. આજ પછી કોઈ પણ વાહન આ રીતે અયોગ્ય પાર્ક જોવા મળશે તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.